અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પાણીનો કકડાટ સામે આવી રહ્યો છે। નલ સે જલ યોજના હેઠળ નળ નાખી દીધા પણ પાણી ક્યાં તેવા આક્ષેપો પ્રજા પૂછી રહી છે। તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે, જ્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી। ત્યારે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત હેઠળ ભૂતિયાકોડી ગામે પાણી માટે લોકો દર ભટકી રહ્યા છે। હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે, જેના કારણે કુવા તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે। ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે। મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીને લઈ રહીશો ભટકી રહ્યા છે। મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારોમાં આવેલ ભૂતિયાકોડી ગામની આશરે 130 મકાનો આવેલા છે, જ્યાં મુખ્ય પ્રશ્ન પાણીનો સામે આવી રહ્યો છે। વાસ્મો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે, પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું, ત્યારબાદ 3 વર્ષ થવા છતાં પાણી હજુ અપાયું નથી। ગામથી 1 કિલોમીટર દૂર સુધી પાણી લેવા જવું પડે છે, તેમજ પાણી લાવવા મજબૂર બને છે। મહિલા વૃદ્ધો પરાણે 1-2 બેડા પાણી લાવી શકે છે। આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવે છે। ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરે છે। ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય તેવી લોકો માંગ કરી। લાભાના મફતભાઈ ભવનભાઈ, ગામ ભૂતિયા, તાલુકો મેઘરજ, જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી। તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે। અમારા ગામની અંદર, ભૂતિયા ગામની અંદર નળ લાગેલા હોવા છતાં બી પાણી મળતું નથી। ઢોરો માટે ત્રાસ છે, પાણી પીવા માટે બી ત્રાસ છે। 1-2 કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાહવા ધોવા, પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે। હાજી સાહેબ, અમે વાડી છીએ, ગામ સુરજીઓનો હું વાડી છું સાહેબ, નવાભાઈ શંકરભાઈ વાડી। તે સાહેબ મારા પર 60-70-80 માણસ છે સાહેબ, તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પર લેવા દેતા નથી। એવી અમને તકલીફ છે સાહેબ। અમારા બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ। અમે હીટી જીવીએ ને હીટી પેલીએ કરીએ। હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી। ગીતાબેન ભૂતિયા ગામમાં પાણી નહીં મળતા, તરાસ થઈ ગયા। બેવો ઢોરા બધા તરસે મરી ગયા। કોઈ તાણવા વાળા પણ નથી મળતા ને અમે કેટલા હેંડીએ, અમને પગમાં તકલીફ છે બે સાહેબ, અમને નથી હેંડાતો એટલી દૂર કેટલી બેગો છેટીથી પાણી લાવીએ છીએ। બે માટલા ફૂટી જાય તો 500 રૂપિયાની ઉઠે છે। હા, તો અમને તો થોડા બહુ છાસ આલો તમે। અમને પાણી નથી મળતું પીવા માટે, ત્રાસ થઈ ગયા। નાના બચ્ચા કલાટ કરે છે, એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોઢા ફૂંકાઈ જાય છે। બચ્ચાને કેટલો છાન કરે છે બચ્ચા। પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યો, એવો એક જ દન મળ્યો, બીજી વખત મળ્યો જ નથી। 24 કલાક પાણી મળ્યું, પછી એ દનનું પાણી જ નથી આવતું। માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।